સાંભળો ભાઈ, અત્યારે આપણે અમારા પ્રમુખ મુકેશભાઈ એની ફરમાઈશ છે ગરબો લેવાનો હિસ્સો. એ માજી તું રે ભવાની માં કાલ ચાલે રો.
આ નગરીની અંદર જોતા પીરના રાયરાજ જેવા ટુકડા કરવાની કોઈની તાકાત નથી. અરે જોતા પીર નગરીની અંદર જોતા પીરની પેલા મંજૂરી મેળવવી પડે, પછી જોતા પીરના રસ્તે ચડવું પડે. પાવાગઢના ડુંગરે નાળિયેરના ડોડવા ખાઈને બેઠું રહેવું તું ને. હા માં, આમાંથી મને ઉગાડને પાપી બાદશાહનો સહાર કરવા. હા વિરાટજી, આમાં હું કાંઈ જાણતી નથી. મારથી મોટા વિરમદેવથી રણુજા વાળા તને જરૂર કરે. કેવા થઈ ગયા માં આમ તો પૈસા કાળામાં હરી ના છે બિચારા. આવડું તાપાનું દેતા જાઓ. એ ભાઈઓ ઓલી તાપાનું લઈ ગયા, શિયાળો છે તાપા થાય. સગડી હનુમાન ના લઈ આવો પાછી. આપણે બે હાલો હરેશભાઈ મેર. સાંભળી જાઓ, અત્યારે મંડળના નિયમ પ્રમાણે 5-10 મિનિટનો ટાઈમ કોઈ પણને દોરા લેવાના હોય તે 10 મિનિટનો ટાઈમ આપવામાં આવે છે. કોઈ માથું દુખતું હોય, કોઈ નજર હોય, કોઈ ઢોર ધોવાનો જતો હોય, શ્રદ્ધા કામ કરે છે ભાઈ. જે કોઈને દોરો લેવાનો હોય તો 10 મિનિટમાં આવી જાજો. 10 મિનિટ પછી દોરો મળશે નહીં. આમાંથી મને ઉકાને પાપી બાદશાહનો સહાર કર. હા વિરાટજી, હું ગામમાં હું કાંઈ જાણતો નથી. મારથી નાનો રામદેવ છે, દ્વારકાની જાત્રાએ ગયો છે. એને વાત મોકલ, જરૂર તારો સહાર કરશે વિરા. બહુ સારું. સાંભળી જાઓ, એવા હરેશભાઈ બાવળિયા એના તરફથી અહીંયા 500 રૂપિયા અહીંયા રામાપીરના આચાર્ય માર્ગો ભેટ આવે. એવું બારમું વાયક રે હારી એવો તો
બાવાજીના લીલા લીલા મેઘા ફરકે યાર ના એ જોઈ મારું મન હરકે એ જોઈ મારું મન હરકે દલાયા બરોબર છે જાણો છું કારણ એ બહુ સારી આપણી આખી હિન્દુની સનાતન ગાયો કાપીને કેવળ રહ્યા છે જાણો છો અરે વીરા શાંતા એનો બદલો હું જરૂર લઈશ માટે તો શાંત થા વીરા શાંત થા અરે બાદશાહ અરે હા તપસ્વી આટલો અભ્યાસ હાર કરો છે બાદશાહ તો મારી શરણે નમી એની શાંત થઈ જાય એમાં જ તારી ભલાઈ થવાની છે બાદશાહ અરે તપસ્વી હું એ જ કહું છું
તારી નવી બેનોડીને અને તારો ભાઈ વિરમદાને અને જો મારી શરણોમાં નમી અને સાલું ને તો હું એને બધાને હું મુક્ત કરી દઉં છું. નહીં બાદશાહ એ તો તને ભ્રમણા છે બાદશાહ કારણ કે મારી રજા સિવાય કોઈથી કાંઈ કરી શકે તેમાં નતા બાદશાહ એટલા ખાતર તો જીવતો છે બાદશાહ હજી કહું છું મારી શરણે નમી અને વયોજાને એમાં જ તારી ભલાઈ થવાની છે અરે તપસ્વી આમ તો તારી રજા હોત ને તો જોતાણા નગરીની અંદર હજી જોતા વીરને આંગળે કોઈ નો અડાડી કે નહીં બાદશાહ તારી એટલી સત્તા નથી ને તમારી નવદુર્ગા દેવીને પણ અડી પણ શકે બાદશાહ અરે બાદશાહ આ તો તને તારો વહેમ છે બાદશાહ વહેમ છે અરે બાદશાહ આટલો બધો અને એકાર ને અભિમાન શા માટે કરે છે બાદશાહ અરે તપસ્વી કહે બાદશાહ અરે તપસ્વી હું એ જ કહું છું કે આટલો બધો અભિમાન અને એકાર છોડી અને મારી શરણોમાં નમી અને ચાલતો થઈ જાય એને બાદશાહ વોકરણ કરનો પીર કોઈની શરણે નમો નથી ને નમશે પણ નહીં બાદશાહ અરે તપસ્વી હું એ જ કહું છું જોતો પીર કોઈની શરણે નમો નથી અમન નમવાનો નથી એને બાદશાહ તને તારી ભ્રમણા છે અરે તપસ્વી તને ભ્રમણા છે અરે બાદશાહ આ તને તારી ભ્રમણા છે એક દિને સમયે જરૂર તને મોતને વળતે લઈ જશે માટે મારી શરણે નમી અને ચાલતો થઈ જાય બાદશાહ બાપુ એ હાસો કહેશો અરે તપસ્વી મોતની પરવા કર્યા જોતા પીર નહીં અરે હજી હું એ જ કહું છું મારી શરણોમાં નમી અને ચાલતો થઈ જા એને બાદશાહ હજુ કહું છું વોકરણ કરનો પીર કોઈની શરણે નમો નથી ને નમશે પણ નહીં કારણ કે તું મારી શરણે નમી અને ચાલતો થઈ જા એમાં જ તારી ભલાઈ છે અરે તપસ્વી તો હોશિયાર થઈ જા તો સારું હોશિયાર જા બાપુ હજી માની જાવ સારો ને ખાટો છે આપણો અરે વરદાનજી હો મને એમ હતું કે તપસ્વીમાં કાંક બળ હશે છે ઊંડું લઈ જો ઊંડું લઈ જો આ જાગા દાદા સારું છે ને અરે તપસ્વી હો એને કહી દે હું કહેતો કે હોશિયાર થઈ જા મારી સાથે લડાઈ કરવા માટે મેં કીધું સમાધાન નું કહી દો એટલે વાડો આમ એ આગળ આવો કેમેરો ઉડી જશે આવો વાડો બાપુ આવું છું બાપુ લેતો ખાલી બિસ્કુટ છે એ ભગવાન આદા નવા રાંધ્યા ભાવ ને બુજી 1.5 કિલો થઈ ગયા મુખવાસ ખાઈ ગયા મીઠું અરે પ્રધાનજી ભાઈ ઉજો ભલામાં ખાના માના બે રામને કોઠી આવ તમે માના આમ કેમ બે તમારા બાપ ના બાપ વાળો નામ કર માના ભાઈ તમારે તમારા તે દાડો આવતો છે ને થેન્ક યુ તમે એકવાર થઈ જાઓ વાયલા બે જાઓ શું બાબુ કયો અરે પ્રધાનજી એની સાથે લડાઈ કર કોની હારે ઓલા તપસ્વી હારે ઉપર બાપુ મોચી ઉઠી પડી જઈશ ઊંડું લઈ ગયું બાપુ નથી બાપુ રહેવા જો ને અરે પ્રધાનજી મેં કીધું ને લડાઈ કર લુગડા માંગ્યા છે તારે બાપને લાગ્યું બાપને બાપને લાગ્યું બે બધી ભૂખ માર ખાવાની ઘડી ભાવ પડશે લડાઈ કર હે ભગવાન બાસ્કો સારી બિસ્કુટ છે આમાં ગોપાલના ટકોડા બે નાખે અહીં હાજર હતા ક્યાંય ગયા બે હે માં શક્તિ અરે પ્રધાનજી શક્તિ ને સમજેર કહેવાય એટલે બા હું જા હાથ ઉનો કે માં નામ છે ભાઈ હું છે તીરમાં શક્તિ માં કહેવાય હે માં શક્તિ જગત પાપ અંક વળી ગયા હે મારી માં આપણે લડતા જાવ
જાવ તો ભાઈ. બાપુ આ માં કેમ આપણે બધું બોલે અરે પ્રધાનજી તે જે થાળીમાં ખાધો એ થાળીમાં તો ધૂકે પૂછ્યો બાપના ઘર સાંજે ખાધું હજી સિરાયો નથી ને બપોરે નથી કર્યો તો ખાધું હોત ને શાક સાંભળી તો કુદા એમાં નહોતું. અરે પ્રધાનજી તપસ્વી અરે લડાઈ કર હવે આપણું કામ નથી. તો મારું રાજ્ય છોડી અને ચાલતો થઈ જાય. ચાલો જાય સિંહાજો પકડ લો ભાઈ ચાલો. કાંઈ નથી. અરે પ્રધાનજી ઓહો મારું રાજ્ય છોડી અને ચાલો જા. એ તો ચાલ્યો જાય. તમને કહેવાનું નહીં કાંઈ રહે છે રાવ સભા લાઈનમાં બિસ્કુટ ગોપાલ લઈને બાપુ આ લેડીઝ હાલ આવડે તમને ઊંડું લાગ્યો કે મારે આવડી લેડીઝ આવતી રહી બીજા આવતી તમે તો ફરક નહીં ભાલે આમ જાઓ ઓછી ગયા મારા ટાંગા એમ ને 2 લાખ રૂપિયા દઈ દે સામા આપણે આશ્રમમાં બે દે રામદેવ આશ્રમ હું બાપુ બનું તે મારે છેલ્લા બનો ના 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 તો આપણા છોકરા બને આપણા છે ગુરુ ને આપણે બે ના છેલ્લા બે ક્યાંય જો તમારો ટપુડો અહીંયા હતો ને આ તમારો છોકરો જાય બાપુ એને આપણે છેલ્લો ગુરુ બને હાલો આવું છે